નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાઈ રામદેવજી મહારાજની શોભાયાત્રા। રાજપૂત સમાજે પરંપરાગત કર્યું ખારવા સમાજના પ્રમુખનું સ્વાગત। બડા પંથકમાં મોઢવાડા ગામે પણ અષાઢી બીજની ભવ્ય ઉજવણી। લીરબાઈ માતાજીના મંદિરે દર્શન માટે હજારો લોકોની ભીડ। રાણાઓ પંથકમાં મોકર ગામ ખાતે હત્યાની બની ઘટના। પ્રેમ પ્રકરણમાં યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ચર્ચા। ધોરાજીમાં 2 દિવસ પહેલા થયેલા આધેડની હત્યાનો ઉકેલાયો ભેદ। મિત્રએ જ નશાની હાલતમાં મિત્રને ઉતાર્યો મોતને ઘાટ। પોરબંદર ખાતે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા રામદેવજી મહાપ્રભુની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। પોરબંદર ખાતે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રામદેવજી મહાપ્રભુની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। ખારવા સમાજના પંચાયત મંદિર ખાતે સવારે રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। ઢોલ શરણાઈ, બેન્ડ વાજા તેમજ પાલખી યાત્રા સાથેની આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી। આ શોભાયાત્રા શહીદ ચોક, શીતલા ચોક, માણેક ચોક, કસ્તુરબા ગાંધી રોડ, પાલાના ચોકથી પસાર થઈ શ્રી રામદેવજી મહાપ્રભુના નિજ મંદિરે પૂર્ણ થઈ હતી। આ શોભાયાત્રામાં ભગવાન રામદેવજી પ્રભુની પ્રતિમાને 200 વર્ષ જૂની ચાંદીની બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। રામદેવજી મહાપ્રભુની પ્રતિમાને જે ચાંદીની બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા તે ચાંદીની બગી પોરબંદરના જ કલાકારે નકશીકામ કરીને બનાવી હતી। આ ધર્મોત્સવમાં શહેરના વિવિધ જ્ઞાતિ પ્રમુખો અને આગેવાનો, સામાજિક સંસ્થાના વડાઓ, ધાર્મિક વડાઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ અને મોટી સંખ્યામાં લોકોએ રામદેવજી મહાપ્રભુને હારતોરા કરી આશીર્વાદ લીધા હતા। ઉપરાંત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ સહિત પંચ પટેલ અને ટ્રસ્ટીઓનું પણ ઠેર ઠેર અભિવાદન કરાયું હતું। ત્યારબાદ બપોરે 3 કલાકે પંચાયત મંદિર પાસે આવેલા શ્રી રામદેવજી મંદિર તથા દ્વારા ફળિયામાં આવેલા રામદેવજીના મંદિર ખાતે મહાઆરતી યોજાઈ હતી તથા બપોરે સાગર ભુવન હોલ ખાતે વાંદરી ચોક ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો। આજે અમારો અષાઢી બીજ ને રામદા બીજનો અમારો તહેવાર મોટામાં મોટો, અને આજે 77મી યાત્રાજી છે એ આપણે અહીંથી શરૂ કરશું આ વખતે। અને જેમ કે પરંપરાગત રીતે જેમ કે આપણા રાજપૂત સમાજ અને ખારવા સમાજનો ભાઈચારો ને જે પરંપરા જે છે, જે કે જેમ કે આપણે માતાજીની ચૂંટણી અર્પણ કરી, નારિયેળ શ્રીફળ અર્પણ કરી અને આપણે તલવાર ભેટ કરી અને પાગ પહેરાવી અને આ યાત્રાનો જે શુભ શરૂઆત થાય છે રામાપીરની પાલખી લઈને, મોટા રામાપીરથી લઈ અને આપણે રામાપીરને આપણે અહીંયા લઈ આવીએ છીએ। અને સાથે સાથે અહીંયાથી સર્વે માટે દર્શન માટેનું આપણે લાવો મળતા હોય છે, ઘરે ઘરે જઈને દર્શન આપતા હોય છે। અને આજે જે યાત્રા છે એ આપણે પંચાયત મઢીથી લઈ અને આપણે ફરી પાછી પંચાયત મઢીથી પૂરી થશે। એમનો રૂટ આપણે અહીં છે શહીદ ચોક, શીતલાઈ ચોક, માણેક ચોક થઈ, બંદર રોડ થઈ અને પાછું પર પંચાયત મંદિર પાલાના ચોકથી લઈને આવી જશે। અને આમાં સાથે સાથે આ વખતે અમે જે આયોજનમાં જે ફ્લોટ્સ તૈયાર કર્યા છે એમાં અમે ઇન્ડિયન આપણે આર્મી છે એને આપણે એક ટ્રિબ્યુટ આપીએ છીએ। ઓપરેશન સિંદૂર જે હમણાં થયું હતું રિસેન્ટલી, એની આપણે ફ્લોટ તૈયાર કરી અને એને આપણે સલ્યુટ માટે કે ભાઈ જે પ્રત્યે કામ કર્યું હતું એ બધાએ એ રીતે આપણે એમાં એમના સહયોગ કર્યા। અને સાથે સાથે કે ભાઈ આપણે દેશની સલામતી છે એમાં આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે પણ અમે હંમેશા ઊભા રહેતા હોય છે, તો એના માટે કરીને એક ટ્રિબ્યુટ આપ્યું છે। અને સાથે આપણે કેમ કે જોવા જઈએ તો જે કંઈ અધૂરા કામ રહી ગયા છે અને આની સાથે સાથે જે એજ્યુકેશન લેવલે આપણા સમાજનું કામ જે કરવાનું હોય છે
એનું પણ આપણે ધ્યાન રાખીને કઈ રીતે આગળ વધારવું એના માટે પણ બધાને રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ આપ સૌ આપણા જે હારની જગ્યાએ લોન રકમમાં હાર આપી રકમ આપી અને તમારું નામ અને નંબર નોંધાવી જેથી કરીને પર્યાવરણને પણ એક બચાવી શકીએ એના માટેનું આ જે કાર્ય આ વખતે કરવામાં આવેલું છે. અને સાથે સાથે કે ભાઈ આપણે સૌને ખ્યાલ છે કે આપણે સૌ બધાને ભણાવી શકીએ એના માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ અને તમારું નામ હંમેશા અમારી યાદીમાં રહી એના માટે કરીને. અને આપણે જ્યારે જે સૌએ અમારે ભાગ લીધો છે, જે કંઈ સંસ્થાઓ ગ્રુપે અને જે કંઈ સંસ્થા મળવા આવી છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે વહીવટીતંત્ર, કલેક્ટર, જિલ્લા કલેક્ટર, પોલીસ વડાવડાનું અને બધા પત્રકાર ભાઈઓનો જે કંઈ આપણે સાથ દીધો એ બધાને પણ હું આભાર માનીશ. જે આ યાત્રાને સફળ બનાવવામાં જે લોકોએ મહેનત કરી છે આટલા ટાઈમથી અને આપણે અષાઢી બીજ જે છે એ પાવન રીતે અને શાંતિપૂર્વક બધાને રહી જાય એના માટે કરીને અમે આ પ્રાર્થના કરી છે. અને આજે રામદેવજી મહારાજને આપણે સૌને ઘરે ઘરે દર્શન દેવા જશે એના માટે કરી અને આ બીજનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે. થેન્ક યુ. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાણોટ સહિત આગેવાનોએ અપીલ કરી હતી કે દરેક લોકો સ્વૈચ્છિક રીતે શોભાયાત્રા દરમિયાન ખારવા સમાજના પ્રમુખનું સન્માન હારતોરાના બદલે હારતોરાના ખર્ચ જેટલી રકમનું બંધ કવર આપી કરે અને આ રકમ શૈક્ષણિક અને મેડિકલ વિકાસ ફંડમાં જમા કરાવી શૈક્ષણિક અને મેડિકલ જેવા સત્કાર્ય માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું. જેના પગલે મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ આ કાર્યક્રમમાં પણ સહયોગ આપ્યો હતો. શોભાયાત્રાની પૂર્વ સંધ્યાએ ખારવાવાડના મુખ્ય માર્ગોને રોશનીથી જગમગતા કરવામાં આવ્યા હતા તો રામદેવજી મંદિરને પણ ખાસ શણગારવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા અષાઢી બીજની પરંપરાગત રીતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા પૂર્વે પરંપરાગત રિવાજ મુજબ રાજપૂત સમાજ દ્વારા વાણોટને સાફો પહેરાવી સન્માન કરી રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. ખારવા સમાજનો સૌથી મોટો તહેવાર અષાઢી બીજ છે, ત્યારે ભગવાન શ્રી રામદેવજી મહાપ્રભુના આશીર્વાદ લેવામાં આવે છે. વર્ષોથી પરંપરા મુજબ અષાઢી બીજ નિમિત્તે આ ખારવા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, પૂર્વ વાણોટો, ખારવા જ્ઞાતિના ડાયરાના ટ્રસ્ટીઓ અને પંચ પટેલો સહિતના આગેવાનો તેમની પરંપરાગત આકર્ષક સાફાઓ બાંધી શ્રી રામદેવજી મહાપ્રભુના વરઘોડાની શોભાયાત્રાનું પ્રસ્થાન ખારવા પંચાયત મંદિરેથી કર્યું હતું. પોરબંદર રાજપૂત સમાજ તેમજ રાજ પરિવાર દ્વારા પરંપરાગત ખારવા સમાજના ઈષ્ટદેવ રામદેવજી મહારાજના શોભાયાત્રા પૂર્વે સૌપ્રથમ માતાજી ચૂંદડી તેમજ શક્તિના પ્રતીક રૂપે તલવાર અર્પણ કરી અને વાણોટોને સાફો પહેરાવી આ રથયાત્રાનો નગરમાં પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી પોરબંદર રાજપૂત સમાજ દ્વારા આ પરંપરા આશરે 400 વર્ષ પૂર્વ હોય પોરબંદરના રાજવીઓ જેઠવા રાજવંશ મહારાણાઓ દ્વારા ખારવા સમાજના પંચ પટેલો હોય, એમના વાણોટશ્રી હોય, એમને ઈષ્ટદેવ મહારાજ રામદેવજી મહારાજના વરઘોડા નિમિત્તે એમને સન્માન માટે સાફો, શક્તિના પ્રતીક રૂપે તલવાર, માતાજીની ચુંદરી અને શ્રીફળ રાજપૂત સમાજ દ્વારા એનું સન્માન કરવામાં આવે છે. રામદેવજી મહારાજની કૃપા સમગ્ર પોરબંદર ઉપર ભાઈચારો કાયમ જળવાઈ રહે એવી ભાવના સાથે રાજપૂત સમાજ વાણોટશ્રી અને પંચ પટેલોનું સન્માન દર વર્ષે અષાઢી બીજના દિવસે રામદેવજી મહારાજના વરઘોડા નિમિત્તે કરે છે. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, કૃષ્ણસિંહ જેઠવા, અનિરુદ્ધસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રણજીતસિંહ વાઢેર, જયપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ જેઠવા અને મહિપાલસિંહ જાડેજા સહિતના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે, જેમાં એક બાળકીને કાનમાં કઠોળનો દાણો હોવા છતાં બાળકીને ફૂગ હોવાનું જણાવી સામાન્ય સારવાર અપાઈ હોવાના આક્ષેપ થયા છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં આ બાળકીને કાનમાંથી કઠોળનો દાણો કાઢવામાં આવ્યો હતો, જે મામલે તપાસની માંગ ઉઠી છે.
પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટરો અને સ્ટાફની બેદરકારી સામે આવે છે, ત્યારે હાલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કાન, નાક અને ગળાના ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપ થયા છે, જેમાં શહેરના માણેકચોક વિસ્તારમાં રહેતા એક પરિવારની 5 વર્ષની દીકરીને કાનમાં દુખાવો થયો હોવાથી તેમને હોસ્પિટલના કાન, નાક અને ગળાના ડોક્ટર પાસે તપાસ માટે ગયા હતા, ત્યારે ડોક્ટર દ્વારા તપાસ કરી કાનમાં ફૂગ હોવાનું જણાવી દવા આપી દેવામાં આવી હતી. બાદમાં 8 દિવસ બાદ પણ બાળકીને દુખાવામાં કોઈ રાહત ન થતા ફરી તપાસ માટે ગયા હતા, ત્યારે પણ ડોક્ટર દ્વારા કાનમાં ફોડકી થઈ હોવાનું જણાવી દવા આપી મોકલી દેવામાં આવ્યા હતા. બાદમાં આ પરિવાર બાળકીને લઈને ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે ગયા, ત્યારે ડોક્ટર દ્વારા તપાસ કરતા કાનમાંથી કઠોળનો દાણો નીકળ્યો હતો તેવું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. રિઝવાના યુસુફ કુરેશી મારી છોકરી છે, એની છોકરી છે મંતસા, એનો કાન દુખતો હતો તો ભાવસીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તો કાન જોઈને કીધું કે એમાં છે ને એને ફૂંગી ચરી ગઈ છે, તો દવા દીધી. અઠવાડિયા પછી દેખાડી જાજો. અઠવાડિયા પછી દેખાડવા ગયા તો ડૉક્ટરે કીધું કે એને કાનમાં ફોડકી છે. પાછા ઘરે લઈને આવ્યા તો બહુ જ દુખતો તો, છોકરી રહેતી હતી નહીં, તો પ્રાઇવેટમાં લઈ ગયા. તો પ્રાઇવેટમાં લઈ ગયા તો એને ચોરીનો બી કાઢ્યો. એવી આ ડૉક્ટરની ઓલી છે મૂર્ખાઈ કે આ છોકરીને કંઈ થઈ જાત તો અમે શું કરત એને. આવી રીતના એની અમને જવાબ દીધું ને 10 દીથી ધક્કા ખવડાવે છે અમને ને ખાલી એક ટીપ દીધી હતી એને. સમીર યુસુફ કુરેશી, આ સરકારીમાં અમે ગયા હતા છોકરીને લઈને. મારી એ છોકરીને લઈને ગયા હતા એટલે છોકરીને પહેલાં ડૉક્ટરે કીધું કે આમાં બીવા જેવું છે નહીં, એમાં ફૂંગી છે, બીજું કંઈ છે નહીં, જીવડો બીવડો છે નહીં. તો અમે પાછા વહી આવ્યા. 6-7 દીની દવા આપી, દવા લઈ ને વહી આવ્યા. પાછું કંઈ ફેર પડ્યું નહીં. ટીપા આપ્યા હતા, ટીપા નાખ્યા, કંઈ ફેર પડ્યું નહીં. પાછા અમે ગયા હતા દેખાડવા. ત્યાંથી પાછું એમ કીધું કે હવે ફોડકી થઈ ગઈ છે. પાછી દવા આપીને પાછા અમે ઘરે આવતા હતા. પછી અમે પ્રાઇવેટમાં ગયા. તો પ્રાઇવેટમાંથી ડૉક્ટરે કીધું કે આમાં કંઈક ગરાવી લીધું છે છોકરીએ. તો કાઢ્યું તો બતાવ્યું તો ચોરીનો દાણો નીકળ્યો. કે આવી સરકારીની બેદરકારી છે. તમે કંઈ ગરીબ માણસોને આવી રીતના ટ્રીટમેન્ટ કરો છો. આ તો હું છે, કાલ સવારના બીજા હોય તો શું કરે. આ મેડમની આવી બેદરકારી છે ને કોઈ જાતનું કંઈ આવી રીતના જ બધાયનું જોઈ છે. શું કરવું આમાં તમે? હોસ્પિટલની બેદરકારીને લઈને આ દીકરીના પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. એક તરફ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ભંભાણી હોસ્પિટલના તંત્રને સુધારવા અને હોસ્પિટલના વિકાસમાં દિવસ રાત એક કરી રહ્યા છે, અને તેના આવ્યા બાદ હોસ્પિટલનો વિકાસ પણ થયો છે અને તંત્રમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. તો બીજી તરફ કેટલાક ડોક્ટરો દર્દીઓને યોગ્ય ટ્રીટમેન્ટ ન આપી હોસ્પિટલનું નામ ખરાબ કરી રહ્યા છે, ત્યારે આ મામલે તપાસની માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે અષાઢી બીજ છે, ત્યારે બરડા પંથકમાં મોઢવાડા ગામે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લીરબાઈ માતાજીના મંદિરે થયેલી આ ઉજવણીમાં હજારો લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે લીરબાઈ માતાજીનો જન્મ થયો હતો અને અહીં મોઢવાડા ગામની અંદર તેમનું જન્મસ્થાન હાલ મોજૂદ છે અને ગામની પશ્ચિમ દિશામાં લીરબાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં દર મહિનાની સુદ બીજ ઉજવવામાં આવે છે. જોકે દરરોજ અહીં ભાવિકો લીરબાઈ માતાજીના દર્શન કરવા આવે છે અને અહીં કાયમી અન્નક્ષેત્ર ચાલુ છે, પરંતુ અહીં કાર્તક મહિનાની ભાઈ બીજ, મહા મહિનાની મહાબીજ ઉપરાંત ચૈત્રી બીજ અને અષાઢી બીજ એમ આ 4 બીજના દિવસે હજારો શ્રદ્ધાળુઓ લીરબાઈ માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. આજે અષાઢી બીજ હોવાથી મંદિરના ગેટની મંદિર સુધી ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી, તો અનેક શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા આવતા હતા અને તો કોઈ દંડવત પ્રણામ એટલે કે અહીંની ભાષામાં ભો ભરતા પણ આવી રહ્યા હતા. અહીં દર બીજના દિવસે મોઢવાડા ગામે તેમજ સીમ વિસ્તારમાં વસતા ખેડૂતો સવારનું દૂધ લીરબાઈ માતાજીના મંદિરે અર્પણ કરે છે, જેથી અહીં આજે જે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે તેમને મંદિરના ગેટ પાસે દૂધની પ્રસાદી આપવામાં આવે છે. ઉપરાંત અહીં વિશાળ ભોજનાલય આવેલું છે, તેમાં હજારો શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરે છે અને જે કોઈ બીજનું વ્રત કરતા હોય તેને ફળાહાર આપવામાં આવે છે અને દરેકને જમતી વખતે પણ દૂધ પીરસવામાં આવે છે.
એટલું બધું દૂધ અહીં માતાજીના ચરણોમાં શ્રદ્ધાળુઓ ધરે છે કે ઉપરાંત મોઢવાડા ગામના યુવાનો અહીં ધાર્મિક કાર્યોમાં સેવાઓમાં આપે છે. હું લીલબાઈ માનો પૂજારી નટુ બાપુ ઉર્ફે નટવરગીરી મોહનગીરી ગોસ્વામી. હું અહીંયા છેલ્લા 24 વર્ષથી સેવા પૂજા કરું છું. આજે અષાઢી બીજ છે. આજે લગભગ 20 થી 21 હજાર માણસનો અંદાજ છે. એટલી બધી ભીડ છે. 9 વાગ્યાથી લાઈન શરૂ થઈ છે. અત્યારે 11:15 વાગ્યા છે, કોઈ લાઈન તૂટી નથી એમ. આ અમે પર્વ 80 વર્ષથી આ ઉજવીએ છીએ. અષાઢી બીજનો તારે બીજ વપરાય છે અને કાયમી માટે ધોરણ મુજબ અમક્ષેત્ર ચાલુ છે 24 કલાક અને 12 બીજ ઉજવાય છે. 12 કોરા પાઠ થાય છે, પ્રસાદીઓ થાય છે. એવું ઘણું અહીંયા માતાજી પાસે ઉજવાય છે. હાલો, અમે રાણાવાડી આવીએ. લીલબાઈ નાની કૃપા હોય. અમારે લીલબાઈ ના માથે ખૂબ જ શ્રદ્ધા છે. અમે હાલે નીકળ્યા. ક્યાંથી તમે હાલીને આવો? અમે રાણાવાડીથી વાડીએથી હાલે નીકળ્યા. બરાબર. એટલે કેટલા 5 કિલોમીટર રહેલા છે? 3 કિલોમીટર થયો. બરાબર. તમને માતાજી પ્રત્યે કેવી શ્રદ્ધા અમારે બધાય? બહુ જ શ્રદ્ધા માતાજી ઉપર. અહીં જેની માનતા હોય તેઓ સાકર તુલા અથવા પેંડા, ફ્રૂટ સહિતના ખાદ્ય પદાર્થોનું વજન કરી માતાજીની માનતા પૂરી કરે છે. અને આજે પૂજારી તેમજ ગ્રામજનોના જણાવ્યા મુજબ આજે અષાઢી બીજ હોવાથી અહીં સવારથી સાંજ સુધીમાં 20 થી 25 હજાર શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બડા પંથકના મોઢવાડા અને આંબારામા ગામે શાળા પ્રવેશોત્સવ ખાતે કન્યા કેળવણી મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજ રોજ આંબારામા પ્રાથમિક શાળા અને વીજી કાર્ય હાઈસ્કૂલ, મોઢવાડા કન્યા શાળા અને મોઢવાડા પે સેન્ટર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રવેશમાં આશરે 90 જેટલા બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો હતો. આ તકે આદિજાતિ વિકાસ વિભાગના ઉપસચિવ દેવલબેન રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને પ્રવેશની સાથે સાથે વિવિધ પરીક્ષાઓ તેમજ જ્ઞાન સાધનમાં ઉત્તમ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ઇનામો આપી અને બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય અજીતભાઈ ઝાલા, લાખરજીભાઈ ઓડેદરા, રમેશભાઈ જોશી તથા હરીશભાઈ મોઢવાડિયા તેમજ શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે મોઢવાડા ક્લસ્ટરમાં કોઓર્ડિનેટર બથવાર અશોકભાઈ દ્વારા આયોજન અંગે પૂરતું માર્ગદર્શન મળ્યું હતું. વધુમાં ઉપસચિવ દેવલબેન દ્વારા બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરવા અનુરોધ કરાયો હતો. કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા આર્ય સમાજ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સહયોગથી શેરી નાટકો ભજવાયા હતા, જેમાં સ્વચ્છ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અને નશા મુક્ત ગુજરાત તેમજ પર્યાવરણ વિષય પર લોક જાગૃતિ માટે પ્રયાસ કરાયો હતો. તાજેતરમાં સમસ્ત ખારવા સમાજ પોરબંદર દ્વારા ઈષ્ટદેવ રામદેવજી મહાપ્રભુને અર્પણ અષાઢી બીજ નિમિત્તે પૂર્વ કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં આર્ય સમાજ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત સહયોગથી તેમજ સમસ્ત ખારવા સમાજ પોરબંદરના વાનોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ઝુંગી તેમજ સમસ્ત પંચ પટેલોની શુભેચ્છા સાથે વિવિધ સ્થળો પર શેરી નાટકોનું આયોજન થયેલ હતું, જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની પ્રેરણાથી પોરબંદરના જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયાની અધ્યક્ષતામાં સ્વચ્છ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત, નશા મુક્ત ગુજરાત કરો, યોગ રહો નિરોગ અને પર્યાવરણ બચાવવા પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી શેરી નાટકો રજૂ કરવામાં આવ્યા હતા, જે શહીદ ચોક, શીતળા ચોક અને માણેક ચોક જેવા જાહેર સ્થળો પર કરી વિદ્યાર્થીઓએ લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કર્યા હતા. આ સાથે કૃતિમાં સહયોગ પ્રદાન કરનારા સુરજ મશાણી, મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, અંજલિ ગાંધ્રોકિયા, યશ ડોડિયા, ધ્વનિ સલેટ, યશ કોટિયા અને આકાશ બામણિયા સહિતનાઓના સહયોગ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર કેતન કોટિયા, આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ જુંગી,
પુસ્તક અધ્યક્ષ નાથાભાઈ લોઢારી, સમસ્ત ખરવા સમાજ પોરબંદરના વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી અને સમસ્ત પંચ પટેલ શ્રીઓએ તમામ વિદ્યાર્થીઓનું તેમના વાલીગણ અને એમને તૈયાર કરનાર તમામ સહયોગી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ખરવા સમાજના નવયુક્ત વાણોટ પવનભાઈ શિયાળનું હારતોળા કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ ખરવા સમાજના વિવિધ ડાયરાઓના નવનિયુક્ત નિમાયેલા સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલી. તેમજ પોરબંદર ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીને પણ ખેસ પહેરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉપલેટામાં વીપી ઘેટિયા સ્કૂલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પૂરજોશ જેવી સ્થિતિ, ભૂકંપ, વિમાન દુર્ઘટના કે કોઈ અન્ય કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચાવ મેળવી પોતાના તેમજ પોતાના પરિવારનું રક્ષણ કરવું તેમજ જાનમાલની તકેદારી રાખવા સહિતની જાણકારી બાળકોને આપવામાં આવી હતી. मैं इंस्पेक्टर विपिन कुमार 6 एनडीआरएफ बड़ोदरा से, जो कि हमारी टीम श्री सुरेंद्र सिंह कमांडेंट 06 बटालियन एनडीआरएफ के नेतृत्व में कार्यरत है. ये टीम प्री मानसून डिप्लॉयमेंट के लिए राजकोट डिस्ट्रिक्ट में 18 जून 2025 से तैनात की गई है. यदि किसी भी प्रकार की कोई भी आपदा आती है, चाहे वो मानव निर्मित आपदा हो, चाहे प्राकृतिक आपदा हो. प्राकृतिक आपदा में बात करें तो भूकंप, अर्थक्वेक, साइक्लोन, लैंडस्लाइड इत्यादि, यदि कोई भी ऐसी प्रकार की यदि आपदा आती है तो इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम हमेशा तैयार है. या फिर कोई मानव निर्मित आपदा आती है, जैसे किसी बांध का टूट जाना या कहीं ब्लास्ट हो जाना या रेल दुर्घटना या एयरक्राफ्ट दुर्घटना, इससे संबंधित यदि कोई भी ऐसी आपदा आती है तो हमारी टीम हमेशा तैयार है. अभी हमारी टीम को उपलेटा राजकोट में तैनात किया गया है, जहां अभी हम अवेयरनेस प्रोग्राम कर रहे हैं, जिसमें आज हमने एसएसपी प्रोग्राम किया जो एक स्कूल में किया. इस स्कूल के द्वारा हमने फेमेक्स अवेयरनेस किया ताकि बच्चे ज्यादा से ज्यादा सीखे और अवेयरनेस हो जाए. फ्लड के दौरान क्या करना है और अर्थक्वेक आ गया तो क्या करना है, इससे संबंधित हमने इन्हें अवेयर किया. और मैं मीडिया के माध्यम से यही कहना चाहूंगा कि यदि भारी बारिश या कोई ऐसा जल बहाव होता है तो उससे दूरी बना के रखें. यदि आपको लगता है 2 से 3 फीट पानी है तो आप उस पानी के अंदर ना जाए, क्योंकि वह आपको नुकसान पहुंचा सकता है. तो इसलिए आप पानी से दूरी बना के रखें. थैंक यू. નમસ્તે, મારું નામ ડોલેરા ઉર્જિતા છે અને હું 11મા ધોરણમાં ભણું છું અને હું વીપી ઘેટિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું. તો આજે ચોમાસાના દિવસોમાં અમને એનડીઆરએફ ની ટીમની મદદથી અમને કઈ આપત્તિ સામે શું કરવું જોઈએ એ બધીની માહિતી અમને આપી છે. તો એના દ્વારા જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ, કેવી મદદ કરવી જોઈએ અને જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે ગભરાવું ના જોઈએ. પહેલા તો સૌપ્રથમ જોવાનું અને શીખવાનું કે શું કરવું જોઈએ, આપત્તિમાં ગભરાવું ના જોઈએ અને ઇમરજન્સી કોલ કરવો જોઈએ, 108 નંબર બોલાવવા જોઈએ. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ગભરામણમાં હોય એટલે ત્યારે એની મદદ કરવી જોઈએ. અને એનડીઆરએફ ની ટીમે અમને આપત્તિ આવે ત્યારે તેની સામે જે મુસીબતો આવે છે તે શીખવી છે અને તેની સામે આપણે કેવી રીતે લડવું અને માણસની જાનને કેવી રીતે બચાવવી જોઈએ એ બધું આપણે શીખવું છે. અને દરેક વિદ્યાર્થીને, દરેક વ્યક્તિને આ શીખવું જોઈએ, કારણ કે આ આપણી દરેકની મૂળભૂત ફરજ છે. દરેકને આ શીખવું જોઈએ. આ કોઈ દરેક કોમન વસ્તુ છે, બધાને શીખવું જરૂરી છે. હું બહાદુર ડાંગર વીપી ઘેટિયા માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળામાં એનડીઆરએફની ટીમ દ્વારા જે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ સામે કઈ રીતે વિદ્યાર્થીઓ પોતાનું રક્ષણ કરી શકે, પોતાના પરિવારનું રક્ષણ કરી શકે, તેના માટેનો એક ગાઈડન્સ સેમિનાર આયોજન કરવામાં આવેલું હતું, જે ઉપલેટા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ સાથે અમારી શાળામાં વિદ્યાર્થીઓને દરેક આપત્તિઓમાં, જેમ કે ભૂકંપ હોય, પૂર હોય કે આગ લાગવાની ઘટના બને તો એની સામે વિદ્યાર્થી તરીકે તેઓ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, કઈ કઈ બાબતોની
નહીં કરવાની હોય છે અને પ્રેક્ટિકલી જે એનડીઆરએફની ટીમ છે એમના દ્વારા પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓને પણ જાતે એનું પ્રેક્ટિકલ જ્ઞાન આપી અને આવી આપત્તિઓ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય અને વધુમાં વધુ આ જાનમાલની નુકસાની કઈ રીતે વિદ્યાર્થી થકી અટકાવી શકાય એવો એક સરસ મજાનો અવેરનેસ કાર્યક્રમ એનડીઆરએફની ટીમ દ્વારા આજે અમારી શાળામાં યોજવામાં. થોડા સમય પહેલા સરકાર દ્વારા 3 નવા કાયદા લાવવામાં આવ્યા છે, જેની જાગૃતિ માટે પોરબંદર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિડીયો સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રેડિયો જોકી વિજેતા બનતા તેનું સન્માન કરાયું હતું. સરકાર દ્વારા કાયદાના સુધારા માટે ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય સાંખ્ય અધિનિયમ 2023 લાવવામાં આવ્યા છે, જેમના થીમ ઉપર જનજાગૃતિ લાવવાના હેતુથી પોરબંદર જિલ્લાની જાહેર જનતા માટે વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે શહેરના ખ્યાતનામ રેડિયો જોકી મિલન પાણખાણિયા ઉત્તીર્ણ થયા હતા. ત્યારે આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પ્રમાણપત્ર તથા આર્થિક પુરસ્કાર આપી મિલન પાણખાણિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબા તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહિડુ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આવેલ જગન્નાથજીના પૌરાણિક મંદિર ખાતે અષાઢી બીજ નિમિત્તે ખાસ દર્શન યોજાતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મોડી સાંજ સુધી મંદિર ખાતે ભક્તોની કતાર જોવા મળતી હતી. પોરબંદરના સુદામા મંદિર સામે 500 વર્ષ જૂનું પૌરાણિક જગન્નાથજીનું મંદિર આવેલું છે. ત્યારે અગાઉ દર વર્ષે આ મંદિરે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત અને દર્શનનો લાભ ભક્તો લેતા હતા. પરંતુ છેલ્લા 3 વર્ષથી રથયાત્રાના આયોજનના બદલે નીચ મંદિર ખાતે દર્શનનું આયોજન કરાયું હતું. જે રથ પર ભગવાન બિરાજમાન છે તે રથ 100 વર્ષ જૂનો છે અને નીચ મંદિર ખાતે સવારે 7 થી રાત્રિના 8 સુધી દર્શન યોજાતા મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના તથા રથના દર્શનનો લાભ લીધો હતો. આ મંદિરે પ્રસાદ રૂપે ભક્તોને ફણગાવેલા મગ, ચણા, ચોખાની લાડુ અને ગુલાબજાંબુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોડી સાંજ સુધી મંદિર ખાતે ભક્તોની કતાર જોવા મળી હતી. રાણાવો પંથકમાં હત્યાની એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવાનના ઘરે પહોંચી કેટલાક શખ્સોએ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. રાણાવો પંથકમાં મોકર ગામના વાડી વિસ્તારમાં આ ઘટના બની છે, જેમાં રાજુ દાના કોડિયાતર નામનો યુવાન આજે બપોરે તેમના ઘરે સૂતો હતો, ત્યારે તેમના કૌટુંબિક 3 જેટલા શખ્સો કુહાડી લાકડી જેવા હથિયાર લઈ ઘરનું બારણું તોડી અંદર સુધી ઘૂસી ગયા હતા અને આ યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. આ હુમલો કોઈ પ્રેમ પ્રકરણના કારણે થયો હોવાનું અને યુવાનીના પરિવારજનોએ જ રાજુની હત્યા કરી હોવાનું પણ આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે હાલ તો પોલીસે તેના પરિવારજનોના નિવેદનના આધારે ફરિયાદની તજવીજ હાથ ધરી છે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. મારું નામ ભીખુબેન ને અમારા ઘેરે આવીને મારા ભાઈને મારી ગયા. કોણ આવ્યા તમારા બેન? બધો પછી હીરો ને હાંગો. એ તમને શું સગા થઈ? કાકાના દીકરા ને બાપાના દીકરા. મારવાનું શું કારણ હતું બેન? એને પેલા થોડાક દી પેલા એની બેન ને ઉપાડી ગયા હતા ને, એ કારણે કે અમે મારવા આવ્યા એમ કીધું. શું હથિયાર લઈને મારવા આવ્યા? કવાડો, પછી પાઇપ, લોઢાનું, લાકડી. એ મારવા આવ્યા ત્યારે તમે લોકો કોણ કોણ ઘરે હાજર હતા? અમે 2 બેન હતી. તમને કઈ માર્યું બેન? હા, હમણાં જાય કપડી રાખી ને હાથમાં માર્યું, ઠોકર લાગી. તમારા ભાઈને શું હથિયારથી માર્યા હતા? કવાડો, લાકડી ને લોઢાનો પાઇપ. એ તમને કઈ સગા થઈ? હા. શું સગા થઈ? કાકાના ને બાપાના દીકરા છે. પછી 108 ને બોલાવી હતી તમે? હા, 108 ને બોલાવી. તો શું કીધું 108 વાળો? કે તમારી વાડી ક્યાં છે, અમે આગળ આવી. પછી ત્યાં આવીને શું કીધું? પછી એમ કીધું કે આમાં કઈ છે નહીં. ઘટના સ્થળે જ મરી ગયો તો તમારો ભાઈ? હા. પછી તમે ફરિયાદ લખાવી આજે? હા. આ કેટલા વાગે બન્યું હતું? 12:30 નો ટાઈમ છે.
પોરબંદરના દરિયામાં 4 જેટલા યુવાનો નહાવા માટે ગયા હતા, જેમાંથી એક યુવાન દરિયામાં તણાઈ જતા તેનું મોત નીપજ્યું છે, જેમાં ખાપટ વિસ્તારમાં રહેતા અશોક કાના ભોગેસરા નામના આ યુવાનનું મોત નીપજતા તેને મૃતદેહને પીએમમાં ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના પારેખ ચકલા વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે રોનક વિજય કોટિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી અને રોનકને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડા પંથકના બગવદર ગામે એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે નાગા ટપુ વાઘેલા નામના શખ્સને ઝડપી લીધો હતો, જેમાં પોલીસે દેવી પૂજક વાસ નજીકથી જતા રસ્તે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ શખ્સની તલાશી લેતા તેમના પેન્ટમાં નેફામાંથી છરી મળી આવી હતી અને નાગાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકમાં બખરલા ગામ ખાતે માલદેવવારી નેશમાંથી તેમજ ખાંભોદર રોડ પરથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, સાથે એકની પણ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. બખરલા ગામ ખાતે માલદેવારી નેશમાં જાદવ ઉર્ફે જાદવો લાખા મોરીના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડતા તેના ફળિયામાં દેશી દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર નહીં મળી આવતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે અન્ય બનાવમાં ખાંભોદર રોડ પર વારગરા કેસરસિંહ રાઠવા નામના શખ્સને પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે. ધીરુભાઈની બાબત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજીમાં 2 દિવસ પહેલા ધોરાજી ભગતસિંહજી શાક માર્કેટમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં મૃતક આધેડના માથાના ભાગે ઈજાઓ જોવા મળી હતી, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે આ હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આધેડના હત્યારાને પકડી પાડ્યો છે. મિત્રતાના શબ્દને શર્મસાર કરતો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે. વાત છે એમ કે ધોરાજીમાં 2 દિવસ પહેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં આવેલ બુગદામાંથી 45 વર્ષના બટુક મકવાણાનો મૃતદેહ મળી આવ્યો હતો, જે મૃતકના માથાના ભાગે ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા. ત્યારે પોલીસે પીએમ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી. જે મામલે ધોરાજી પોલીસે આરોપીને જામકંડોળાની સીમમાંથી ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક બટુક મકવાણાની હત્યા કરનાર એમનો જ મિત્ર વિક્રમ મકવાણા હોવાનું ખુલવા પામ્યું હતું, જેમાં તેની પૂછપરછ વિક્રમ મકવાણાએ પોલીસ સમક્ષ એ વાતની કબૂલાત આપી કે બટુક અને વિક્રમ બંને મિત્રો હતા. બંનેની ગાઢ મિત્રતા હતી. વર્ષો જૂની મિત્રતા છતાં પણ મિત્રએ જ એમના મિત્રને માત્ર દારૂ પી અને નશાની હાલતમાં પથ્થરના ઘા ઝીકી ને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ કોઈને કઈ શંકા ન જાય એવા હેતુથી લાશને ધોરાજીની બંધ પડેલ ભગવતસિંહજી શાક માર્કેટમાં આવેલ બુગદામાં નાખી દીધી હતી. આરોપી અને મરણ જનાર બંને એક સાથે દારૂ પીધો હતો. દારૂ પીધા બાદ પૈસા કોણ આપશે, જે બાબતે મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાત હત્યામાં પલટી હતી. તારીખ 25 જૂન 2025ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ એક ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું, જ્યાં 45 વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ફરિયાદી તરીકે બટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ 24 જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા, પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી. આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કર્યો છે. આરોપીને ક્યાંથી પકડવામાં આવેલો, કઈ રીતે પકડવામાં આવેલો છે, ગુનાહિત ઇતિહાસો શું છે? આરોપીને હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી જામકંડોરના તાલુકાની સીમથી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટનો એક કેસ છે. હત્યાનું કારણ આ છે કે આરોપી અને મરણ જનાર મળીને શરાબ પીવા ગયા હતા અને ત્યાં વધુ શરાબ પીવા માટે કોણ પૈસા આપશે આ લઈને ઝઘડું થયું હતું, જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને મરણ જનારને હત્યા કરી દીધી હતી. હવે સુધી આ લોકો મિત્રો છે, ફક્ત એટલું જ જાણવામાં આવ્યું છે. નામ? નરસિંહભાઈ મગનભાઈ. નરસિંહભાઈ, તમારા છોકરો જે બુગદામાં
નગ્ન હાલતમાં મળેલો હતો અને શું કહેશો આ બાબતે? હા, હવે એમાં એવું છે સાહેબ, એ માણસ સાથે અમારો કોઈ ન્યાય નથી, અમારે એને કોઈ બેઠે જ નથી, કોઈ દી અમારે કોઈ સંબંધ નથી. હવે વાઘરી છે અમારો દેવી પૂજક છે તો ગામમાં રખડતા હોય કોઈ બાકી અમારે એને કોઈ લેવા દેવા છે નહીં. હવે કાંઈ લેવા દેવા નથી. તો આ માણસ મારા દીકરાનું બટુક નરસિંહનું હું કામને એને આવું બધું મારીને અને ગટરમાં ફેંકી દીધા. આવો ઢૈરી કાંઈ માર્યો, એવા ગરીબ માણસને શું કામ માર્યો? આવું બધાનો શું ગુનો છે? હવે ગુનો નથી, ગુના બને આ બિન ગુનેને મારી નાખો છે. કદાચ બધા પોલીસ ખાતું કહેતા છે, અમે કહેતા ઓલા કહેતા છે કે દારૂ પીએ. દારૂ પીએ તો સાહેબ આવો કાંઈ દારૂ હોય? આવો માણસ મારી નાખી દે કાંઈ? આવું મદદ કરી નાખે? આવું કેવો દારૂ? આવું કેવો ખોટી વાત હોય? હવે એ માણસ બિચારાને દારૂ પાઈ દીધી, પણ એને કાંઈ ખબર નથી મને ક્યાં લઈ જાય છે, ક્યાં લઈ જાય. હું મારે જવું નહીં એટલે બધો દારૂ પાઈ દીધો. એટલે મારું એવું કેવું છે કે જે પોલીસ ખાતું છે અટાણે એને મને કીધું કે 24 કલાકમાં પકડી લઈને તમારી પાસે હાજર કરે. હાજર કર્યો, આભાર એનો. અને દેશભક્તિ કરે પોલીસ ખાતું, બહુ સારી કહેવાય. પણ આને સાલાને સાહેબ આવીને ફાંસીની સજા આપો. અમે આને ફાંસી આને મારી નાખો, જીવતો રાખો, આને ફાંસીની સજા દીધી. આ ગુનેગાર છે મોટો અહીંયા. આ ગુનેગાર કહેવાય માણસ. આવા માણસને લાહાને મારી નાખ્યો તો આને તો કેટલાને શું માર્યું કે કેટલા ઠેકાણે મારતો છે, કેટલાને મર્ડર કરી નાખી દીધી, કેને ખબર છે? આ ચાલો હરામી ખોટો છે, આને મારી નાખો. જો તમે દેશભક્તિ હોય, પોલીસ ખાતું હોય અને ન્યાયજી સરકાર, ન્યાયજી પોલીસવાળા હોય, ન્યાયજી સાહેબ છે, જો ન્યાયજીને આવડતું હોય તો આને ફાંસીની સજા આપો. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાઈ રામદેવજી મહારાજની શોભાયાત્રા. રાજપૂત સમાજે પરંપરાગત કર્યું ખારવા સમાજના પ્રમુખનું સ્વાગત. બડા પંથકમાં મોઢવાડા ગામે પણ અષાઢી બીજની ભવ્ય ઉજવણી. લીરબાઈ માતાજીના મંદિરે દર્શન માટે હજારો લોકોની ભીડ. રાણાઓ પંથકમાં મોકર ગામ ખાતે હત્યાની બની ઘટના. પ્રેમ પ્રકરણમાં યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ચર્ચા. ધોરાજીમાં 2 દિવસ પહેલા થયેલા આધેડની હત્યાનો ઉકેલાયો ભેદ. મિત્રએ જ નશાની હાલતમાં મિત્રને ઉતાર્યો મોતને ઘાટ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.